તો હે ગાઈઝ વેલકમ બેક ટુ અનધર ન્યૂ વ્લોગ. તો ગાઈઝ ગઈકાલનો જે વ્લોગ હતો શૂટ થયો હતો પણ એડિટ નથી થયો. એટલે આજે જે દિવસ ઊંઘવામાં ગયો છે ને બહુ ખરાબ રીતે ગયો છે ઊંઘવા બાબતે. લાઈક સવારે આવ્યો, અંજલિ ગતી રહી હતી એટલે એનું કન્ફર્મ નહોતું કે પાછી કેટલા વાગે આવશે, એટલે મેં એની રાહ જોઈને ઊંઘ્યો નહોતો. પ્લસ હર્ષિવે ઊંઘવા ના દીધો, પછી હર્ષિવ કલાક બે કલાક ઊંઘીને ઉઠી ગયો. એટલે પછી મારું જે ઊંઘવાનું બગડ્યું છે ને આજે લિટરલી મેં ગણીને 2-2.5 કલાક ઊંઘ્યો છું આજે. અને આજે મારી નાઇટ શિફ્ટ છે 12 કલાકની, અને એ બી આજે છે નાઇટ શિફ્ટ સિક્યુરિટી સાથે. નોર્મલી અમારા કલીગ સાથે હોય છે, પણ જ્યારે એને ઓફ હોય ને ત્યારે મેં સિક્યુરિટી જોડે કામ કરું, જ્યારે મારે ઓફ હોય ને ત્યારે મેં સિક્યુરિટી જોડે કામ કરું, એ સિક્યુરિટી જોડે કામ કરે. એટલે એવી રીતનું રૂટીન હોય છે અમારું નાઇટમાં. હવે કાલે રજા છે, પણ જે આજની શિફ્ટ છે ને બહુ ખતરનાક રીતે જવાની છે, કારણ કે આજે છે પ્રમોશન. હવે પ્રમોશનમાં કેવું હોય કે પબ્લિક બહુ જ આવે અમારે, એટલે 20 પાઉન્ડ એક્સ્ટ્રા મળે રમવા માટે, એટલે પબ્લિક આવવાની. એટલે આજે ફૂલ પબ્લિક આવશે, 12 વાગ્યા સુધી તો ફૂલ પબ્લિક રહેવાની છે, અને પછી કદાચ ઓછી વધતી થશે. એટલે જોઈએ છે સિચ્યુએશન કેવી છે આજે. અને આજે પાછું સિક્યોરિટી જોડે કામ કરવાનું એટલે ફૂલ એલર્ટ રહેવાનું છે, સહેજ બી ઊંઘવાય ના. એટલે જોઈએ છે. ઘરેથી જોબ જવા માટે નીકળી ગયો છું, 6:30 ઉઠ્યો છું આજે, એક્ઝેક્ટ 6:30. ઉઠીને ખાધું પીધું, નયો ધોઈને ફટાફટ નીકળ્યો છું. 7:10 ઘરેથી નીકળી ગયો છું આજે. એટલે બસ ફટાફટ જોબ પર જઈશું. કાલે રજા છે, કાલનો શું પ્લાન છે કોઈ ડિસાઇડ નથી, પણ આઈ હોપ સો કંઈક સરસ પ્લાન બને. અને લિટરલી ઇન્સ્ટાગ્રામ પર ટોટલી મેં સ્ટોપ થઈ ગયો છું અત્યારે. છેલ્લા 4-5 દિવસથી મારે રીલ પોસ્ટ કરવી જ પડશે એની હાવ. એટલે આજે રાત્રે સુધી કન્ટેન્ટ વિચારીને રાખવું પડશે, કાલે શૂટ કરવું પડશે. તો લેટ્સ સી કાલનો દિવસ કેવો જાય છે. બહુ ક્રિટિકલ થવાનું છે સિચ્યુએશન, કારણ કે બધું ભેગું થઈ ગયું છે ને એટલા માટે. તો જોઈએ હવે ફટાફટ આપણે બસ પકડીને ફટાફટ જોબ પર પહોંચી જઈએ છીએ. અને જો હજુ સુધી ચેનલને સબસ્ક્રાઈબ ના કરીએ તો ફટાફટ જાઓ યાર, સબસ્ક્રાઈબ કરો, બેલ આઇકન પર ક્લિક કરો, અને ઇન્સ્ટાગ્રામ પર બી ફોલો ના કરો તો ફટાફટ જઈને ફોલો કરો. લિંક તમને ડિસ્ક્રિપ્શનમાં મળી જશે. તો ચાલો ફટાફટ જોબ પર જઈએ અને તમને આગળની અપડેટ આપતો રહીશ. તો એક મસ્ત વસ્તુ થઈ છે, જેવું બહાર આવ્યો ને એવી બસ મળી. આમ બસ બતાવતો 20 મિનિટ, પણ એક બસ ડ્યુ હશે તો લિસ્ટમાંથી નીકળી ગયું. તો તરત જ એ બસ મને મળી ગઈ, બસમાં બેસી ગયો છું, અને બહુ તો 20 મિનિટમાં આપણે જોબ. તો ફાઇનલી જોબ પર આવી ગયા છે. આપણો ટાઈમ થઈ ગયો છે. આજે થોડા વહેલા આવી ગયા, એટલે કે હજુ તો 7:45 થાય છે, પણ અમારે એવું છે કે 15 મિનિટ પહેલાં આવવાનું, પણ આપણે ટાઈમે આવતા નહોતા, પણ આજે ફાઇનલી 15 મિનિટ પહેલાં આવી ગયા છે. ફટાફટ શિફ્ટ સ્ટાર્ટ કરીએ, બીજું જે ડોક્યુમેન્ટેશન એ બધું કામ પતાવીએ. રેડી થઈ ગયા છે, બાકી બધું કામ પતી ગયું છે. તો લેટ સ્ટાર્ટ કરીએ હવે કામ. તો ગઈકાલે ફ્રાઈડે હતો, અને ફ્રાઈડે અમારું કેશ પ્રમોશન હોય, એટલે બહુ જ બિઝી હતું. આખી રાત એટલે ઊભું જ રહેવું પડ્યું છે, અને બધું કામ પતાવતા નાકે દમાઈ ગયો, થાકી ગયો તો બરાબર. એટલે બસ હવે આ ઘરે જઈ રહ્યો છું. 8 વાગ્યા છે, 8 વાગે મારી શિફ્ટ પતી આજે. બસ આજે રજા છે, એટલે જોઈએ હવે આજના પ્લાન શું હોય છે. હજુ કંઈ જ ડિસાઇડ નથી, કારણ કે પ્લાન હજુ કંઈ જ ડિસાઇડ નથી. જોઈએ હવે ઘરે પહોંચે પછી બધું ખબર પડશે. તો ગાઈસ વ્લોગને આપણે અહીંયા જ એન્ડ કરીએ, બરાબર. તો દેટ્સ ઇટ ફોર ટુડે ગાઈસ. સી યુ ઇન ધ નેક્સ્ટ વ્લોગ.